કહું છું આવી જશે છાપુ. લો તમે ચા પી લો. નહીં, છાપુ રોજ સમયસર આવી જશે. ખબર નહીં આજે કેમ આટલું મોડું થયું. અરે! નથી નથી અહીંયા પણ. શું નથી પપ્પા? છાપામાં કંઈ ખાસ આવવાનું હતું? હા, સમાચાર આવવા જોઈએ ને તારી ભાગેડુ બેનના ભાગેડુ લગ્ન વિશેના. અરે એવા તો રોજ કેટલાય છોકરા છોકરીઓ પોતાના ઘરેથી ભાગી જતા હોય છે. તો છાપાવાળા કઈ નવરા છે એમની વાર્તા છાપવા માટે? આપણી દીકરી માસુક સંઘવીના દીકરા સાથે ભાગી છે, સમજી? ને જો આપણી દીકરીનું પરાક્રમ છાપામાં છપાઈ ગયું ને તો યાદ રાખજે, આપણે કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહીએ. તાપી નગરમાં રહેવા લાયક નહીં રહીએ, સમજી? એવું કંઈ નહીં થાય પપ્પા, કારણ કે માસુક અંકલ આવી ભૂલ કરે જ નહીં. જો એ આવું કરે ને તો ખાલી સેજલનું નહીં, રૂપેશ જીજુનું પણ નામ બદનામ થાય. એનો મતલબ એમ થયો કે તું માસુક સંઘવીને બરાબર ઓળખતી જ નથી. આપણને હેરાન કરવા માટે, સેજલને બદનામ કરવા માટે એ માણસ પોતાના દીકરાને પણ બદનામ કરી શકે છે, સમજી? ને પછી સેજલ ઘુમડ્યા કરશે ફોન આપણને. કોનો ફોન છે? સેજલનો છે ને? હા. કટ કરી નાખ. પણ પપ્પા, કહું ને કટ કરી નાખ. અથવા કહી દે એને કે આજથી આ ઘર સાથેનો તારો સંબંધ કટ. આજે કિંજલ મારી વાત માનવા પહેલા વિચાર કરી રહી છે કે મારે જ વાત કરવી પડશે. લાવ ફોન લાવ. હેલો કિંજલ. હું બોલું છું. હું બોલું છું મોહન ભટ્ટ. પપ્પા, તારા માટે હું મોહન ભટ્ટ છું, આજથી સમજી લે છે. પણ તું અમારા માટે કઈ નથી. આજ પછી આ ઘર સાથેના તારા સંબંધો પૂરા થઈ ગયા છે, સમજી લે છે. ખબરદાર જો મારા ઘરમાં કોઈને પણ ફોન કરવાની હિંમત કરી છે તો. અને તમે મને પૂછ્યા વગર એની સાથે સંબંધ રાખવાની કોશિશ કરી છે તો કહી દેજો બીજલને પણ. છતાં પણ જો તમે લોકો એમ કર્યું છે ને, તમે છો કે હું છું? સાંભળો છો, નાસ્તો તૈયાર છે, ચાલો. અને આ બંને ક્યાં છે? કેટલી સુંદર લાગે છે. સુખી થાજ. જે નમે ને એ સૌને ગમે, સમજ્યો? ચાલ પગે લાગ. બસ જોઈને પગે લાગે છે તું? આપવા જેવો એક પણ આશીર્વાદ બચાવ્યો છે? ને શું કહું, 2 માંથી 3 થાવ એમ? બંગલાની માલિક તો ઓલરેડી બની ગઈ છે. ઘરેણા પણ અમારી પાસેથી સારા એવા ખંખેરી ચૂકી છે તું. ઘરેણાની સાથે અમારા ખાનદાની ચૂડલા પણ તને આપ્યા હતા. ક્યાં છે? તારા બાપને ઘરે મૂકી આવી. પાછા લેતી આવજે, સમજીને? તારો કંગાળ બાપ ક્યાં અમારા ખાનદાનની આબરૂને વેચી ન નાખે. પપ્પા,
તેજલના પપ્પાને કોઈના પૈસા ખાઈ જવાની આદત નથી. મોડા તો મોડા જેમને ચૂકવવાના નીકળે છે ને એમને પૈસા આપી તો દે જ છે. તમારી જેમ બાકી નથી રાખતા. એ દોડડાયા, મારા ઘરમાં મને સંભળાવવાની જરૂર નથી, સમજો ને? ચાલો ચલો, નાસ્તો ઠંડો થઈ રહ્યો છે, બધા સાથે બેસીને નાસ્તો કરી લઈએ. કોઈ જરૂર નથી. હું નાસ્તો કરતા હું ત્યારે મારી બાજુમાં બેસીને કોઈ મારા નાસ્તા પર નજર રાખ્યા કરે ને એ મને પસંદ નથી. હું એકલો જ નાસ્તો કરીશ. રહેવા દે મમ્મી, અમે બહાર પતાવી લઈશું. હા તો જાઓ. આમ પણ હવે તમને લોકોને બધું બહાર પતાવી દેવાની આદત પડી ગઈ છે ને, તો જાઓ. અને નાસ્તો પીરસ. તું દુઃખી નહીં થા બેટા, બાળકને તકલીફ થાય, ખુશ રહેવાનું. અને હું અને રૂપેશ તો છીએ જ ને તારી સાથે. ને એકવાર એમનો પણ ગુસ્સો ઠંડો પડી જશે ને પછી તને પિયરની યાદ પણ નહીં આવવા દે. ચાલો બંને જણા નાસ્તો કરી લો. રહેવા દે મમ્મી, મેં કહ્યું ને અમે બહાર નાસ્તો કરી લઈશું. ચાલ. હે પ્રભુ, આ બે જીવીને દુભાવવાનો પાપ રૂપેશના પપ્પા કરી રહ્યા છે, તો એમને માફ કરજો અને અમારા વંશની રક્ષા કરજો. મમ્મી, હું આવું છું. ક્યાં જાય છે? હા પપ્પા. પૂછી શકું ક્યાં જાય છે તું? હા પપ્પા, હું હું તો હા બેંકમાં એફડી તોડાવવા જાઉં છું. સ્પોર્ટ્સ ક્લબના પૈસા પણ પાછા આપવાના છે ને, એટલે. ચાલ, હું પણ આવું છું. પપ્પા, તમારે આવવાની જરૂર નથી. આમ પણ એફડી મારા નામ પર છે. મારાથી તારી સાથે બેંકમાં ન અવાય. મારે એ જાણવું છે કે તું કોઈ કામથી બેંકમાં જઈ રહી છે કે પછી બેંકના નામે કોઈને મળવા? ઠીક છે, તમે પણ ચાલો સાથે. ચાલો. પૈસાનું કામ પતે એટલે ફોન કરી દેજો. ચાલ. ખબર નહીં સેજલના પપ્પાને શું થઈ ગયું છે. દરેક વાતમાં સવાલ અને શંકા કર્યા જ કરે છે.